નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 10ના એક નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું. આજનો આપણો મુદ્દો છે માનવ આંખની ખામી, જેમાં હાઇપરમેટ્રોપિયા વિશે સમજીશું. આ ખામીને સમજવા માટે સૌથી પહેલા આપણે એ સમજીએ કે હાઇપરમેટ્રોપિયાને ગુરુદ્રષ્ટિની ખામી પણ કહેવામાં આવે છે, કારણ કે આવી વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, પરંતુ એ વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી. હવે આવા પ્રકારની જે ખામી છે તેને આપણે ગુરુદ્રષ્ટિની ખામી તરીકે ઓળખીએ છીએ. આ ખામીને સમજવા માટે આપણે અહીંયા એક રેખાકૃતિને ધ્યાનમાં લઈએ. આપણે જાણીએ છીએ પ્રમાણે કે માનવ આંખનું જે નજીક બિંદુ છે એ લગભગ 25 સેન્ટીમીટર અંતર છે, પરંતુ જ્યારે આ ખામી સર્જાય છે ત્યારે માનવ આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટરથી દૂર જાય છે, જેને કારણે અમુક અંતર સુધી એ વસ્તુ હોય તો એ વસ્તુમાંથી આવતા પ્રકાશના જે કિરણો છે એ પ્રકાશના કિરણો નેત્રમણી દ્વારા નેત્રપટલ પર કેન્દ્રિત થતા એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પરંતુ એ જ વસ્તુ જો નજીક હોય તો એવી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, જેને કારણે એ વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. આ પ્રકારની જે ખામી છે એ ખામીને જો આપણે દૂર કરવી હોય તો યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે, જેને કારણે એ વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને આ ખામીને આપણે દૂર કરી શકાય. તો હવે આ જે ખામી છે એ ખામી થવા પાછળના કારણો કયા હોઈ શકે? તો એ કારણો આપણે સમજીએ તો સૌથી પહેલું કારણ છે કે લેન્સની વક્રતામાં ઘટાડો થવો, એટલે કે યોગ્ય માત્રામાં એ જાડો થઈ શકતો ન હોય ત્યારે એ ખામી સર્જાય છે. બીજો મુદ્દો છે કે આંખનો ડોળો જે છે એ આંખનો ડોળો એ નાનો થાય છે, જેને કારણે આ ખામી સર્જાય છે. તો મુખ્ય બે કારણો છે. તો આ પ્રમાણે આપણે હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુદ્રષ્ટિની ખામીને આપણે સમજી શકીએ છીએ. જો તમને આ ટોપિકને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે મને પ્રશ્ન પૂછી શકો છો, અને તમારે કોઈ નવા મુદ્દા વિશે જો શીખવું હોય અને એનો વિડીયો બનાવવો હોય તો એ મુદ્દા વિશે પણ તમે લખી શકો છો. થેન્ક યુ વેરી મચ.